જય માતાજી ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ પશુપાલન મિત્રો. કેમ છો? બધા મજામાં રહેશો. કેમ કે આપણા ખેતીના વિડીયો અને પશુપાલનના વિડીયો છે બધા મજામાં જોઈએ. આજને તમારા માટે મસ્ત મજાનો હું નવો વિડીયો લઈને આવી ગયો છું પશુના પારું વિશે. કેમ કે આપણા વિયાણેલા પશુ હોય નાના, તો એ વિયાણા હોય ને તો એનો વિકાસ કઈ રીતે કરવો નાનેથી પારુનો, એની હું તમને સંપૂર્ણપણે માહિતી આપવાનો છું. એટલે વિડીયોને એન્ડ સુધી નિહાળવાનો પ્રયાસ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. કેમ કે તમને આપણે આ કિંગ ખેતી ચેનલમાંથી પશુને લગતા અને ખેતીના લગતો જોરદાર વિડીયો આવશે. 2 દિવસ મોડો વિડીયો આવશે પણ બહુ ફાયદાકારક વિડીયો આવશે. તમારા ભવિષ્યમાં પણ આપણો વિડીયો કાયમ આવશે એના માટે. અને અત્યારે રિયલમાં મારા મિત્રો 500 થી 700 વ્યૂ આવે. કેમ કે 48 કલાકના વિડીયો નાખું તોય ભલે, ન નાખું તો ભલે. એટલે મારું અલ્ગોરિધમ હું એમ કહું ને તો સારું કહેવાય, અને તમારા બધાનો સપોર્ટ પણ બહુ સારો કહેવાય. તો વિકાસ વિશે આપણે આજે આ વિડીયોમાં વાત કરવાની છે. તો કઈ રીતે નાના પારુનો વિકાસ કરવો ને એની હું તમને સંપૂર્ણપણે માહિતી આપી. એટલે વિડીયોને કટ કર્યા વિના જોઈશો તો તમને એમાંથી 2 વાત સમજાશે અને તો તમારા પશુના પારુને કરી શકશો. કેમ કે મિત્રો, જો આપણા નાનો પારું હોય એનો વિકાસ કરવો હોય તો એને વિયાણા પછી આપણે એનો વિકાસ કરીએ તો વિકાસ થાય, પછી આપણે એને મોટું થાય પછી વિકાસ કરીએ તો એનો કોઈ વિકાસ ના થાય. એવું પણ માણસમાં છે. જો નાના બાળકનો વિકાસ કરતા હોય તો આપણે નાનેથી એની કાળજી રાખીએ અમુક તો એ બાળકનો વિકાસ થાય. એવી જ રીતે આ પશુમાં પણ છે કે તમે જો નાનેથી કાળજી રાખશો તો તમારા પશુના પારુનો વિકાસ થશે. કેમ કે ગાય છે અથવા તમારી ભેંસ છે, તો તમારી ભેંસ વિયાણા પછી એનું નાનું પારું આવે અને એને તમે ઓછામાં ઓછું નીરવ ખાતા તો ન આવડે, એટલે દૂધ ભરે, એટલે કે ધાવે પારું દૂધ ભરે રહેતું હોય છે. એટલે એને જીવડા કહીને તો દૂધિયા જીવડા પડે ઝીણા. એના કારણે એ પશુને નાના પારુને આપણે કહીને તો હવા ન વળવા દે. દેશી ભાષામાં, એટલે કે એને સારું ન થવા દે. તો એને જીવડા હોય કે નાના એના કારણે એને હવા ન વળવા દે. તો એના માટે આપણે એક દેશી ઉપાય લેવા છે. એટલે તમારા કોઈ જાતના પશુને પારુને નુકસાન નહીં થાય અને એકદમ 100% મિત્રો કહું તો દેશી ઉપાય છે. એટલે તમારે કોઈ જાતની આપણે બીવાની જરૂર નથી. અને આ ઉપાયને હું કહું એવી રીતે કરશું એટલે તમારા પારુનો 100% નાનાનો વિકાસ થશે. અને તમારે એને ખાણ બાણ બધું આપશો તો તમારી જે પારુની માં હશે ને એના કરતાં પણ એનો સારો વિકાસ હશે અને તમારા પારુને ટક્કર મારશે. અને ગામના 5 લોકો કહેશે કે તમે આ પારુને કઈ રીતે વિકાસ કર્યો છે, અને તમારી પાસે 1-2 લોકો સલાહ પણ લેવા આવશે. જો હું કહું એ રીતે કાળજી રાખશો તો, બાકી પછી તમે નહીં રાખો તો એનો કોઈ મતલબ નથી મિત્રો. એટલે હું તમને હવે બતાવું છું કે કઈ રીતે એને કરવો, કઈ રીતે એને આપવો. તો ચાલો. તો મિત્રો, તમે જોઈ શકતા હશો, આ છે આપણે મામેજરો. જો આવા પાંદડા આવે અને આ છે આપણે મામેજરો. તો જો આવો મામેજરો તમારે ક્યાં જગ્યાએ મળશે ને, મામેજરો મિત્રો તમને છે ને જંગલ જેવી જગ્યામાં મળશે. જો આવું ખુલ્લું પટ હશે ને, જો આવી જગ્યા એની માલપા તમને મામેજરો મળશે. અને એને મામેજરો તમારે 100 થી 150 ગ્રામ લેવાનો રહેશે. અને એ મામેજરાને લીધા પછી તમારે કઠણ વાસણ, એટલે કે આપણે લોખંડની કોઈ ખાણી છે, કોઈ એલિયામણની ખાણી છે, એની માલપા તમારે એને 50 થી 100 ગ્રામ જેટલો મામેજરો નાખવાનો રહેશે. તમને કીધું તો એવી રીતે કે ધારમાં મળશે, ધાર જેવી ડુંગરા જેવી જગ્યામાં મામેજરાનું નામ છે. તો એ તમને મળશે અને તમારા ખાણીમાં નાખવાનું અને સેજ પાણી નાખવાનું અને પછી તમારે એને ખાંડી નાખવાનું. ખાંડવાનું એવું કે એકદમ છે ને આપણે સૂંદો થઈ જાય, એટલે કે મલાઈ જેવું થઈ જાય એવી રીતે એને સેજ એવું પાણી નાખવાનું. તમારે કેટલું કે અડધું નાનું એવું ઢાંકણું થોડુંક નાખશો ને એટલે પલ્લે એવી રીતે. પછી એને તમારે હમાય ખાંડી નાખવાનું. ખાંડીને પછી તમારે એને આસો કટકો આપણે લેવાનો. ઓઢણી છે, કોઈ હાડલો છે, કોઈ ભદગણું છે, એવું હાવ આસું હોય ને એવી રીતે. કેમ કે એની મેલ પર આપણે નીતરાવાનું હોય તો એવું આસું લેવાનું અને એની મેલ પર તમારે મલાઈ બધી નાખી દેવાની. નાખ્યા પછી મિત્રો તમારે શું કરવાનું ખબર? તો એને નાખ્યા પછી તમારે આમ દબાવવાનું. કેમ કે આપણે માવાની ગોળ કરશું એટલે એને પાણી નીકળશે, એવી રીતે એનો રસ નીકળશે. એક વાસણમાં લઈ લેવાનું છે. અને તમારા નાના પારુને પાવા માટે તમારે થોડીક તકલીફ પડશે, કારણ કે નાનું પારું છે એટલે એ પીશે નહીં, પણ એ તમારા પારુનો વિકાસ 100% કરશે. આ મામેજરો દેશી છે અને માણસ માટે પણ આ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. અને માણસ માટે આપણે આગળનો વિડીયો બનાવીશું. અત્યારે આપણે પશુ માટે બનાવી તો એને એવી રીતે તમારે નીતરાવીને પછી આપણે છે ને ગમે એવી રીતે તમારા પશુને પારુને પાવાનો છે. એના માટે જો તમારે આમને ન તો નાળ આવે ખબર હોય તો આપણા માલને પાડાને છે આપણે તેલ પાઈ એવી રીતે નાળ આવે. એની નાળને તમારે ભરીને પારુને ઉછળું કરીને રેડી દેવાનું, ઘડીક પકડ રાખવાનું એટલે પી જશે. આના કારણેથી જો નાના પારું હોય એને દૂધિયા જીવડા હોય એ પણ મરી જશે અને કોદળાની મેલ પર બહાર આવી જશે. એટલે તમને એમ થશે કે નહીં 100% રિઝલ્ટ મેળવ્યું છે. તો આ ઉપાયને આવી રીતે કરવું ને પશુને પારુને 100% વિકાસ થાય છે. અને તમારે મોટા પારુને જો તોય કોઈ વેતનો પ્રોબ્લેમ નથી, એકદમ દેશી છે. એટલે મારું કેવું રહેશે મિત્રો
ચોક્કસપણે તમે આ એકવાર ઉપાય કરો અને તમારો પારુનો 100% વિકાસ કરો, એ પણ દેશીમાં. કોઈ આડઅસર નહીં, કોઈ દવા નહીં, કોઈ ખર્ચો નહીં, મફતમાં મફત. તો બસ આજના વિડીયોમાં આટલી જ તમને માહિતી આપવાની હતી. અને જો મારો આવા નવો મસ્ત મજાનો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. હું તમારા માટે કેટલી મહેનત કરું અને આવા નવા અપડેટ આપણી આ ચેનલમાંથી મળતી રહેશે કિંગ ખેતીમાંથી, કેમ કે પશુને લગતા અને ખેતીને લગતા. તો હું તમને મળું મિત્રો બીજા વિડીયો સાથે. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાય બાય, આવજો.